મારું નામ રશ્મિતા છે અને મેં પ્રથમ કોલેજમાં એડમિશન લીધું હતું. હવે મારા ઘરેથી મારી કોલેજનું અંતર 20 કિલોમીટરની આસપાસ હતું. એટલે મારા પપ્પા મને કહેતા હતા કે બેટા હવે તું કાં તો એક્ટિવા લઈને જા અને અથવા તો કોલેજને જવાનું તું બંધ કરી દે. કેમ કે મારા પપ્પા મને બહુ જ પ્રેમ કરતા હતા. તેમને સતત જ મારી ચિંતા સતાવતી રહેતી હતી અને મને ભણવાનો ખૂબ જ શોખ હતો. અને મિત્રો, મારી ઉંમર આશરે 21 થી 22 વર્ષની આસપાસ હશે, પણ હજુ સુધી મેં કોઈ દિવસ પણ કોઈ છોકરા સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો નથી, એટલે કે વ્યવહાર કર્યો પણ નથી. અને હા, આ વિષયમાં હું સાવ અજાણ્યા હતી, પણ અમુક સમય મને એક બોયફ્રેન્ડ બનાવવાની ઈચ્છા થઈ, જેમ કે બધાને થાય છે, પણ મને પણ થઈ. તેવામાં મારા પપ્પા કહે છે, બેટા તમે તેવા જોવા જાવ માટે એક છોકરો આવવાનો છે. જો તમે ગમે તો તું હા કહી શકે છે અને તું હા પાડી દેજે. ત્યારે પછી હું બોલી, પપ્પા હું તમને ઘરમાં નડું છું તો તમે મને કાઢવા બેઠા છો? ના ના બેટા, હવે તારા લગ્નનો સમય થઈ ગયો છે. એટલા માટે છેવટે મારા પપ્પાની ખવાશિશ હતી કે હું લગ્ન કરી લઉં, અને મેં તેમના આજ્ઞાથી પાલન કરતા લગ્ન કરી લીધા હતા. હવે મને પરિવાર તો સારો મળ્યો હતો, પણ મારા પતિદેવને ફ્રેન્ડ સર્કલ વધારે હોવાથી મને ટાઈમ આપી શકતા નથી. અને મિત્રો જોડે નવરાજ બેઠી રહ્યા છે અને રાતે આવે છે તો પણ બહુ જ મોડા આવે છે, 12 વાગે, ક્યારેક વાગે. એટલે ઘડીએ તો હું સૂઈ ગયો હોઉં છું. હવે આમ એવું બને છે કે હવે તેમના મિત્રોનો છેક ઘેર સુધી લઈને આવતા રહેતા. અને પછી તેમને એક દોસ્ત હતો હિતેશ કને, તે તો સતત મારી સામે જોયા કરતો અને અમુક વખતે બોલી પણ નાખતો કે કેમ છો ભાભી. હું પણ બોલી નાખતી મજામાં. એક દિવસ થયો અને 2 દિવસ થયા, આવી જ રીતે 3-4 દિવસ થઈ ગયા હતા. આમ અમારા ઘરે મારા પતિના મિત્ર રોજ ઘરે આવવા માટે ટેવાઈ ગયો હતો. ત્યારે પછી હું મારા પતિને સમજાવતી, પણ તે કહેતો કે તું ચિંતા ના કર, એ તો અમે ખાલી એન્જોય માટે કરીએ છીએ. તે દિવસ પછી મેં કોઈ વાતનો ડિસિપ્લિન ના લીધી. પણ પહેલા હિતેશ નામનો છોકરો હતો જે મારા પતિનો દોસ્ત હતો અને તે ખૂબ જ પાકો મિત્ર હતો. તે મને રોજ વિચિત્ર નજરથી જોઈ રહ્યો હતો. મારે પણ તેનું વસ્તુની જરૂર હતી જે મારા પતિ જોડેથી મને નથી મળતી. પણ કમનસીબ મારા પતિના આ બાબતોમાં કોઈ રસ જ ન હતો. તો પછી હું પણ હિતેશને રિફ્રેશ આપવા લાગી હતી. હું ધીરે ધીરે તેની સાથે વાતચીત કરવા ચાલુ કર્યું હતું. એટલે તે બધા પાર્ટી કરવા જાય, એટલે તે બધાને મસ્તીઓમાં કરીને બધાનું ધ્યાન ભટકાવીને તો મારી જોડે બેસવા આવી જતો હતો. અને હું પણ તેની રાહ જોઈને બેસવા લાગી હતી. તેને મને મોબાઈલ નંબર આપ્યો હતો અને ત્યારે પછી અમે બંને મિત્રો બની ગયા હતા અને રાતના મોડા સુધી વાતો કરવા લાગ્યા હતા. મિત્રો, પછી શું થાય છે જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને તે રાતે મને મળવા પણ આવવાની કોશિશ કરતો હતો, પણ હું તેને ના પાડી દેતી. કેમ કે હજી હું મારા પતિની થોડી ડરતી હતી. હું એટલે કે દિવસે તે મારા પતિની સાથે તે મારા ઘરે આવી પહોંચ્યો અને મારા પતિને દારૂના નશામાં જોરદાર લગાવી દે છે અને મારો પતિ સૂઈ જાય છે. પછી તે મારા રૂમમાં દરવાજો ખોલવાનું અંદર આવે છે. પછી બોલ્યો કે તમારા ઘરમાં કોઈ એવો રૂમ છે કે ખરા જ્યાં આપણે ત્યાં જઈ શકીએ? મેં કહ્યું આ ગેસ્ટ રૂમ છે. હવે મેં રાતના 2 વાગ્યા ગેસ્ટ રૂમમાં ગઈ. પછી તેઓ રૂમમાં એક જ રાતના 2-3 વાર કામ કર્યું. મેં મારી જવાની બધી જ મારા પતિના મિત્ર સાથે વિતાવવા લાગી હતી. ત્યારે પછી મિત્ર સવાર પડતા જ અમે સૌથી વધારે કામ ઉપર આવી ગયા હતા અને હિતેશ મને સાવ અધમૂવી કરી ના દીધી હતી. અને તેને જેટલી કસરતો આવડતી હતી એટલી જ બધી મને કસરતો સવાર સુધીમાં કરાવી નાખી હતી અને અમે પણ ખૂબ જ મજા આવી. મારા પતિને મારામાં થોડો પણ રસ હતો નહીં, એટલે મારે ના છૂટકી આવું પગલું ભરવું પડ્યું હતું. મિત્રો, તમે જે કહો કે હવે કોઈ પણ પત્ની કેટલા દિવસ સુધી
તરફથી રહે. આજે મારા પતિ મારી ઈચ્છા પૂરી કરે છે. હું રોજ રાહ જોતી પણ તેમને તેમના દોસ્તોમાંથી ફુરસત મળે ત્યારે તેની મારી સાથે ટાઈમ વિતાવે તો હું પણ તે 2-4 દિવસ બોલાવી લઉં છું અને મજા કરવા રહી છું. મિત્રો, આ વિડીયોમાં બસ એટલું જ સમજાવવામાં આવે છે કે આપણે તેની સાથે લગ્ન કરીએ, આપણે ઘરે લાવ્યા છીએ, તેને ખાલી એકલા પૈસા અને સારા કપડાં પહેરવાનો જવાબદારી પૂરી થતી નથી, એટલે અમુક બીજા સુખ પણ આપવું જરૂરી છે. આમ જ ન કરવામાં આવે તો તેના વિચારો બદલાતા વાર નથી લાગતી. મિત્રો, પછી એ પણ આપણે બધા આવી જઈએ છીએ, પછી ભલે કોઈ પણની પત્ની હોય પણ આવી જાય છે. એટલે મિત્રો, સ્ત્રીઓને ખાલી સારા ઘર કે સારા કપડાં કે પછી સારું જમવાનું કે સારું ફરવું એ જ પરંતુ નથી. અમુક વસ્તુ તેને તમે જ આપી શકો છો, એટલે તમને ટાઈમ આપો એટલે તેમને બધી ખુશી મળી જાય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ. તમે વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા. વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ.